કેશોદના બળોદર ગામે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ તાલુકામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી બળોદર ગામે વેગડ એસએમ વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવી હતી। ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો। આથી આઝાદીની લડતમાં સફળતા મળી છે અને આ સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીઓમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। કેશોદના બળોદર ગામે અધિક કલેક્ટર વંદના મીનાના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યા બાદ સલામી આપી સામૂહિક રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ દેશભક્તિ ગીત, મણિયારો રાસ, તલવારબાજીના કરતબો રજૂ કરવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા આપતકાલીન સમયે શ્વાસ બંધ થતા બચાવ કામગીરી હાથ ધરી દર્દીઓનો જીવ બચાવવા CPR પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું। અધિક કલેક્ટર વંદના મીના તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના મંચસ્થ મહાનુભાવોના હસ્તે કર્મયોગી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે। કેશોદ તાલુકાના બળોદર ગામે તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે ગામના વિકાસલક્ષી કામો માટે ₹5 લાખનો ચેક સરપંચને આપવામાં આવ્યો છે। સ્વતંત્રતા પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મંચસ્થ મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા। કેશોદના બળોદર ગામે 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ વિભાગ દ્વારા સ્મશાન ખાતે 101 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષણ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું છે। કેશોદના પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન, હોમગાર્ડના જવાનો, એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સહિતના ગામવાસીઓ, તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ કેશોદ તાલુકાના બળોદર ગામમાં આપણા 69મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં આપણે બધા પદાધિકારીશ્રીઓ, એનડીઆરએફના જવાનો, પોલીસના જવાનો, ફોરેસ્ટ સ્ટાફના કર્મચારી, અન્ય વિભાગોના કર્મચારી, શિક્ષકો, બાળકો અને બધા ગામવાળા હાજર હતા। આ કાર્યક્રમમાં પહેલા આપણે ધ્વજવંદન કરીને એની પાછળ બાળકો દ્વારા બહુ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી। આ કાર્યક્રમને પછી આપણા જે શ્રેષ્ઠ કર્મયોગી છે એમને સર્ટિફિકેટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું। એને સિવાય આજરોજ વડોદર ગામમાં ફોરેસ્ટ સ્ટાફની સહાયતાથી 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। અહીંયા 101 વૃક્ષોમાં 26 જાતના પૌધા હોય છે અને આપણે આ વૃક્ષારોપણ એમ કરીએ છીએ કેમ કે આ જે વૃક્ષો છે આપણી ઉનાળામાં કડકડતી ગરમીમાં આપણે છાયા આપીએ છીએ અને આપણા જે જીવજંતુ હોય છે એને પણ આશ્રય આપીએ છીએ। અને આજના સમયમાં જ્યારે પ્રદૂષણ વધારે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે તો આપણે આ ઉમ્મીદ કરીએ છીએ કે આ જે પેડો છે, વૃક્ષો છે, આપણે વધીને વધી આપણે જે પ્રદૂષણની પરેશાની છે એમને ઓછી કરે અને આપણે બધા ગામવાળાને આપણી તરફથી આપણી આવતી પેઢીઓને એક ઉપહાર છે। ધન્યવાદ।